સ્ટેટ જીએસટી વિભાગના સ્ક્રેપના વેપારી પર દરોડા. અમદાવાદના 2 સ્ક્રેપના વેપારીઓને ત્યાં સર્ચ અને જપ્તીની કાર્યવાહી. 1.86 કરોડની જીએસટી જવાબદારી મળી આવી. દારૂડિયાઓની આખી બસ ભરાઈ. સુરતના 5 પોલીસ મથકના વિસ્તારમાંથી 250થી વધુ લોકો પીધેલા ઝડપાયા. પોલીસ સ્ટેશનને લાઈન લાગી. સુરત મહાનગરપાલિકાએ 53.70% મિલકતવેરા વસૂલાત કરી 2390 કરોડના લક્ષ્યાંક સામે અત્યાર સુધી 1283 કરોડ રકમ વસૂલ કરી. વરાછાએ ઝોન 58.32% સાથે અગ્રેસર. 1 એપ્રિલથી તમામ વેપારી ઓટીપીની જાળમાં. કાલથી 20 કરોડથી વધુનું ટર્નઓવરવાળા વેપારી ઓટીપી આવ્યા બાદ જ ઈ-વે બિલ બનાવી શકશે. ડ્રેનેજની ચેમ્બરમાંથી નવજાતનો મૃતદેહ મળ્યો. વડોદરામાં સફાઈ કર્મીઓએ ચોકઅપ ચેમ્બર ખોલતા જ મૃતદેહ દેખાયો. માતા પિતાની શોધખોળ શરૂ. કાગળ પર ચાલતી સ્કૂલ સામેની કાર્યવાહી ઢીલાસ. ધોરાજીના છાળ વાવદરમાં 10 વર્ષથી બંધ ગ્રાન્ટેડ સ્કૂલની 25% ગ્રાન્ટ કાપ મૂકવાનો નિર્ણય 1 માસે થયો.